મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના પેટલાદ ખાતે સરદાર પટેલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ। ઓવરબ્રિજના કારણે શહેરની ટ્રાફિક સમસ્યાનો આવશે અંત। તો મહેમદાબાદમાં ₹142 કરોડના ખર્ચે તૈયાર થયેલ પૂજ્ય રવિશંકર મહારાજ હોલ સહિત અન્ય 4 પ્રકલ્પોનું પણ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ। બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વીસી મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટીના પ્રથમ આદિવાસી મહિલા વીસી ડોક્ટર એસ પ્રસન્નાશ્રીને એવોર્ડથી કરાયા સન્માનિત। આદિવાસી કલ્યાણ અને શિક્ષણ માટેની સ્વર્ગીય રત્નસિંહ મહિડાની સેવાકીય પ્રવૃત્તિઓની સીએમએ કરી પ્રશંસા। નકલી ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ મેળવી હથિયાર ખરીદવાનું કૌભાંડ પકડાયું। વધુ 16 આરોપીઓને ઝડપી પાડતું ગુજરાત એટીએસ। આ પહેલા મુખ્ય આરોપી શૌકત સહિત 16 આરોપીઓ અને 7 એજન્ટની પોલીસે કરી હતી ધરપકડ। હજી 2 આરોપીઓની શોધખોળ ચાલુ। સુરતમાં રત્ન કલાકારોનો ઝેરી પાણી પીવાનો મામલો। સુરત પોલીસે આરોપી નિકુંજ દેવ મુરારીની કરી ધરપકડ। નિકુંજ ફેક્ટરીમાં એડમિન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે બજાવે છે ફરજ। આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરવા માંગતા નિકુંજે ફિલ્ટરમાં નાખી હતી દવા। આવતીકાલે બિન હથિયારી પીએસઆઈની 472 જગ્યા માટે યોજાશે લેખિત પરીક્ષા। અમદાવાદ, વડોદરા અને સુરતમાં કુલ 1.12 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા। કોઈપણ ગેરરીતિ વગર પરીક્ષા યોજાય તે માટે 8000થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓનો કાફલો તૈનાત। ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના અને ગુરુ કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન। તેઓ પદ્મશ્રી, પદ્મભૂષણ અને તાજેતરમાં જ પદ્મવિભૂષણથી કરાયા હતા સન્માનિત। ઈસવીસન 1967માં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની કરી હતી સ્થાપના। પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ। આગામી 2 દિવસ રાજ્યવાસીઓને ગરમીથી મળશે આંશિક રાહત। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો। દક્ષિણ ગુજરાત, અમદાવાદ, બોટાદ અને ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીનું પર્વ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ। સાળંગપુર, ડભોળા અને કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ। તો અંબાજી અને બહુચરાજીમાં પણ શ્રદ્ધાળુઓનો ધસારો। આજે આઈપીએલમાં 2 મુકાબલા। ગુજરાત ટાઇટન્સે લખનૌની જીત માટે 181 રનનું આપ્યું લક્ષ્યાંક। તો હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે ટક્કર।